ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः ह्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हाँ, શેની ચર્ચા ચાલે છે ખબર નથી, કાંઈક સરસ ચાલે છે એટલી ખબર, પણ ભક્તિમાં શેની એમ ભક્તિની તો ચાલે છે. હા, ભક્તિ સુલભ છે એટલે સંશય કરવામાં આવ્યો, શંકા કરવામાં આવી કે આટલી સુલભ ભક્તિ છે તો એ રસરૂપ હશે કે નહીં, એ મહત્ત્વપૂર્ણ હશે કે નહીં, એ બધી શંકાઓ થાય ને. ક્યાં ગયું ભાઈ નીકળતું? હા, જો એમાં સુલભતા રહેલી છે તો આપણે સમજવાનું એ છે કે જે વસ્તુ સુલભ હોય એ મને પરેશાન ન કરે, જે ક્લિષ્ટ હોય એ પરેશાન કરે. સુલભ હોય એનાથી તો પ્રસન્નતા થાય ને, સરળતાથી કોઈ પણ કામ કરી શકાય, તેમાં આપણને રાજીપો થાય ને. એટલે સુલભ છે એનો અર્થ એવો કે ભક્તિ પ્રસન્નતા પ્રદાન કરનાર છે, મને પરેશાન કરનાર નથી. અને મનુષ્યને જોઈ છે શું? પ્લીઝન્ટ આઈ, પ્રસન્ન હું, મને પ્રસન્ન હુંની પસંદગી છે મારી. આવો પરેશાન, દુઃખી, ચિંતાગ્રસ્ત એવો હું મને નથી ગમતો, એવો કોઈ પોતાને નથી પસંદ કરતું. અને બાકીના જેટલા સાધનો છે એની ચર્ચા કરી કે એમાં એકેયમાં સુગમતા નથી, આટલી સરળતા નથી, કાંઈક ને કાંઈક ક્લિષ્ટતા રહેલી છે, કાંઈક ને કાંઈક માથાકૂટ કરવાની હોય જ છે એમાં. અને ટૂંકમાં અઘરાપણું એમાં છે, એટલું સહેલાપણું નથી. ભક્તિ એટલી સહેલી રીતે આપણા જીવનમાં પ્રવેશે, આપણા હૃદયમાં પ્રવેશે. અને સહેલું એટલે પ્રસન્ન કરે, અને પ્રસન્નતા એટલે આનંદ. ભક્તિ આનંદ સ્વરૂપ છે એવું આગળ એક જગ્યાએ કીધું. એનો અર્થ જ આનંદ સ્વરૂપ છે કયો તો પણ એનો અર્થ એ જ થાય, સરળ છે તો પણ એ જ થાય, રસરૂપ છે તો પણ એ થાય. પણ રસરૂપ છે તો મહત્ત્વની થોડી હશે એમ, આટલી બધી સરળતાથી મળે આપણે એવું માનતા હોય કે સરળતાથી મળે એ મહત્ત્વનું ના હોય. પણ આ દૃષ્ટિએ જુઓ કે સરળતાથી મળે છે માટે પ્રસન્નતા પ્રદાન કરે છે, અને માટે મહત્ત્વની તો હોય જ. પ્રસન્નતા તો મારે જોઈએ જ છે, કોને દુઃખ જોઈએ છે? આપણે જોવું જોઈએ આપણી અંદર કે જેમ પેલું જોઈ છે ને આપણે શું કહેવાય, આપણી અંદર શું છે અને બહાર શું છે. એમ આપણું મન બહાર ભટકે છે તો શેની શોધમાં ભટકે છે? અંદર જતું નથી તો ત્યાં મને શું દેખાઈ શકે, એનાથી મને ડર લાગે છે. એમ જો માણસોને એકાંતમાં જનરલી ગમતું નથી, શું થાય, કોક હોય કંઈક વાતચીત થાય તો સારું. શું કામે?
કારણ કે પોતાની સાથે મુલાકાત થાય ત્યારે. અને આવો કામી, ક્રોધી, લોભી એવો હું મને નથી ગમતો. મારી અંદર હું ઉતરીને આંખ બંધ કરીને અંદર ઉતરીને હું જોઉં ને ત્યારે મને આવો હું દેખાય છે. અને એટલે જલ્દી આંખ ખુલી જાય છે. જાતી વખત આપણે આંખ બંધ કરીને બેસી નથી શકતા, પોતાની જાત સાથે રહી નથી શકતા, કારણ કે આવા પરેશાન હું મને પસંદ નથી. એટલે આપણે બહારે શોધીએ છીએ બધી જ જગ્યાએ. આપણી દરેક પ્રવૃત્તિ જો શેના માટે હોય છે? મારી આસક્તિ ક્યાં છે આપણે જોવું જોઈએ. પહેલાં તો આસક્તિ અને મમતા બે આમ એક જ વસ્તુ છે, પણ સમજવા માટે આપણે એને જુદું કરીએ. કે એવું શાસ્ત્રમાં નથી કીધું કે આને જુદું કરવું એમ, પણ મોટે ભાગે આસક્તિ આપણી પદાર્થોમાં હોય અને મમતા છે એ સજીવમાં હોય. પુત્ર, પત્ની, પરિવાર એના માટે આપણને મમતા હોય, અને વસ્તુ આપણી હોય એના માટે આપણને આસક્તિ હોય. તો આપણી આસક્તિ અથવા આપણી મમતા ક્યાં છે એ આપણે જોવું જોઈએ. જો હૃદયની અંદર ભક્તિ ભરી હોય, ભક્તિ એટલે પરમ પ્રેમ, તો મારી આસક્તિ ત્યાં હોય ને, પણ ત્યાં નથી. મારી આસક્તિ તો બીજે છે, મમતામાં છે, અહમતામાં છે મારી આસક્તિ. મમતા શેના માટે છે? અમારે એક મિત્ર હતા, એ બહુ પ્રસન્ન થતા, એટલે ગૃહસ્થ હતા અને બહુ સેવાભાવી હતા. અને એક વખત અમે બેઠા હતા ઝૂલે, મને કે સ્વામીજી જુઓ. મેં શું જોઉં? મને કે જો આ ટાબરિયા રમે છે એ. એમના દીકરાની ઘરે દીકરાઓ રમતા હતા, આટલા હતા, અને એવા ખેલ કરતા હતા. થોડી વાર થાય દોડીને દાદા પાસે આવે, દાદાને ખોળામાં ચડી જાય, વળી પાછા દોડે. જોઈએ કે આનાથી મોટું સુખ બીજું કયું હોય. એટલે દુઃખ પણ જો મને, દુઃખમાં પણ જો મને સુખ દેખાતું હોય, આપણી તકલીફ એ જ છે. જે દુઃખદ છે ને એ મને સુખદ લાગે છે. કોઈક આમ હૃષ્ટપૃષ્ટ હોય તો આપણે શું કંઈક એટલે આનું બોડી બહુ વધે છે, આ તો રોગ જ કહેવાય ને, એમ શરીર બહુ વધે એટલે. તો ક્યારે ભાઈ ખાધેલ પીધેલ ઘરનો છે, એ તો કેવો આમ મસ્ત લાગે છે, એમ કહેવું પડે. બાકી એમ આપણે ઉલટાના એ દુઃખને સુખમાં ગણાવતા હોઈએ છીએ. આ જ વસ્તુ આપણે બધે કરીએ છીએ. પુત્ર પરિવારના મોહને આપણે સુખ માનીએ છીએ. એનો અર્થ એવો નથી કે તમે પુત્ર પરિવારને છોડી દો, પણ એના પ્રત્યેનો મોહનો, પ્રેમ વસ્તુ જુદી છે, મોહ વસ્તુ જુદી છે. પ્રેમ એને સુખ આપવા માટે હંમેશા તત્પર હોય, અને મોહ છે એ સુખ લેવા માટે તત્પર હોય. ખબર પડે કે આ દીકરો વંઠી ગયો છે અને હવે કાંઈ કામનો નથી, મારું નામ બદનામ કરે છે, તો છાપમાં આપી દે કે આ દીકરાને યારે અમારે કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવ્યો તો શું હતું? સ્વાર્થ હતો, બીજું કે. કોઈ માણસ ગુજરી જાય ત્યારે આપણે શું કહીએ? એના માટે રડીએ ત્યારે મોટે ભાગે ખાસ કરીને બહેનો બિચારા ભોળા હોય એટલે બોલી જાય. ભાઈઓ બોલે નહીં, બાકી અંદર તો એ જ હોય. અરે અરે તમારા વગર હવે અમારું શું થશે? તકલીફ અમારું શું થશે એની છે. ખ્યાલ? અરે અમારા ઘરનું સાચવણું હતા, અરે અમારો મોભાર હતો ને અમારું આ હતું ને તેમ હતું, તમારા વગર હવે આ દીકરાઓનું અમે શું કરશું, સમાજમાં ક્યાં કેમ અમે જગ્યા કરીશું ને બધી જ આપણી તકલીફો રોઈ રોઈને બતાવતા હોય આપણે. એક વાક્યમાં તમારા વગર અમારું શું થશે, બસ. તો એ મોહ હતો કે પ્રેમ હતો? એટલે નથી. આપણે જે રોગ છે ને એને આપણે સુખ માની બેઠા છીએ, દુઃખદ છે એને સુખ માની બેઠા છે. સુખ અથવા મમતા કયો, સુખ કયો, શેના માટે છે? આ દુઃખરૂપ સંસારથી બચવા માટે આપણે મમતા કરીએ છીએ. મને ક્યાંય પણ તકલીફ પડતી હોય તો હું જે મને પ્રેમાસ્પદ હોય ને એને યાદ કરવું, એને મળવા જાઉં, એની સાથે સમય વિતાવું, જેથી મારું પેલું દુઃખ ભૂલાય. સંસારનું દુઃખ ભૂલવા માટે આપણે અહમતા અને મમતા કરીએ છીએ. ખરી વસ્તુ તો એ છે. એટલે ખરેખર અહમતા મમતા તકલીફવાળી નથી. સંસાર દુઃખદ છે એ સમજતા નથી, એ તકલીફવાળું છે. જો એ સમજી જઈએ તો પછી અહમતા મમતા કરવાની જરૂર ન પડે. જ્યાં રોગ હોય ત્યાં ઉપાય થાય. સંસાર દુઃખદ છે તો સંસાર હારે આપણે આપણો સંબંધ જોડવાનું બંધ કરીએ, એની સાથે અહમતા મમતા કરવાનું બંધ કરીએ. સંસાર એટલે શું? પુત્ર, પરિવાર, પાડોશી, જે કાંઈ છે આ બધું દ્રશ્યમાન છે એ બધું સંસાર જ છે. એટલે એ દ્રશ્યમાન સંસાર આમ જુઓ તો નથી, પણ એની સાથેની મારી આસક્તિ, મારો મોહ એની સાથેનો, મારી પરાધીનતા, મારી પરવશતા એ દુઃખદ છે. તો મમતા શેના માટે છે? આ દુઃખરૂપી સંસારથી બચવા માટે આપણે કરીએ છીએ. બહુ મને દીકરો વાલો હોય તો સુખી થવા માટે કે દુઃખી થવા માટે? સુખી થવા માટે. આપણે જે કાંઈ કરીએ છીએ, કોઈની સાથે સંબંધ જોડીએ છીએ, એ સુખી થવા માટે કરીએ છીએ ને. આપણે જપ કરીએ, સુખી થવા કે દુઃખી થવા? એક ઠેકાણે બેસીને આપણને બેસવું ગમતું નથી, છતાંય શું કામ કરીએ? સુખી થવા માટે. કીર્તન કરીએ,
સુખી થવા માટે, ભજન કરીએ સુખી થવા માટે, યજ્ઞ કરીએ, અનુષ્ઠાન કરે. લોકો ગાયત્રી અનુષ્ઠાન કરે, 24 લાખ મંત્રોના જપ કરે અને નિયમિત સમયે સવારથી આટલા વાગ્યા સુધી બેસવાનું જ, અને એક નહીં અનેક અનુષ્ઠાનો આપણે કરીએ. ભલે એનું પુણ્ય મળે અને એનો બહુ મોટો ફાયદો પણ થાય. શેના માટે કરીએ છીએ? દુઃખી થવા તો નથી જ કરતા ને, સુખી થવા કરીએ છીએ. મને પરમાત્માની પ્રાપ્તિ થાય, મને પરમાત્માના આશીર્વાદ મળે, મને દૈવી ગુણો મારી અંદર ખીલે. પણ એ બધું શેના માટે? અંતે તો સુખ માટે ને. કોઈ પણ વસ્તુ સુખ માટે છે, સમજો. કોઈ પણ વસ્તુ. પછી ભગવાન પણ જો મને દુઃખી કરે ને તો હું ભગવાન બદલી નાખું. મને ખબર પડે કે આ ભગવાનમાં સુખ નથી, આ ફલાણા ભગવાનમાં વધારે સુખ છે, હું ભગવાન બદલી નાખું. બધું જ શેના માટે આપણે કરીએ? સદાચારનું પાલન શેના માટે કરીએ છીએ? અંદર શાંતિ થાય, અંદર સુખ થાય એટલા માટે. દુરાચાર કરીએ એટલે અંદર ઉત્પાદ થવાનો છે. એ નથી ગમતો ને, દુઃખી થવું નથી ગમતું, પરેશાન થવું નથી ગમતું, એટલે સદાચાર કરીએ. સદાચાર આપણને ગમે છે કારણ કે આપણું સ્વરૂપ છે અને સ્વરૂપ જ સુખ આપે. પણ આપણને એ ખબર નથી. આપણને એમ કે આપણે આ યમ નિયમનું પાલન કરીએ છીએ એટલે સુખ થાય છે. વાત સાચી છે, પણ એ યમ નિયમ છે એ મારું સ્વરૂપ છે, એ ઓળખ નથી મને. અને ધર્મનું પાલન કરીએ છીએ એ પણ અધર્મ કરીએ એટલે અંદરથી ખટકો રહે. સમજો, કાંઈ પણ અધર્મ કર્યો ને એટલે અંદરથી બળતરા સૌથી પહેલી થાય. એ મને નથી જોતી ને, એનાથી હું બચવા માગું છું, એટલે હું ધર્મનું પાલન કરું છું. તો આ જે છે એ બધું આપણે શેના માટે કરીએ છીએ? સુખ માટે. એનો અર્થ શું? બધું જ સુખ માટે કરીએ છીએ, એનો અર્થ શું? એનો અર્થ એ કે આપણે દુઃખી છીએ તો જ કરીએ ને, નહીં તો સુખી હોય તો કરીએ શું કામે? પણ આ સમજતા નથી. બધું જ સુખ માટે કરીએ છીએ કારણ કે આપણે આપણી જાતને દુઃખી માનીએ છીએ. ખરેખર છીએ નહીં, દુઃખી માનીએ છીએ. મેં કીધું ને, પેલો રોગ છે એને આપણે તંદુરસ્તીમાં ગણાવીએ કે ભાઈ ખાધેલ પીધેલ ઘરનો દીકરો છે, આવો તો હોય જ ને એમ જરા, એનો ગર્વ લઈએ એમ. એટલે ઓળખ નથી મને મારી. જે દુઃખરૂપ છે એને સુખરૂપ માનીએ, જે અનિત્ય છે એને નિત્ય માનીએ, જે અપવિત્ર છે એને પરમ પવિત્ર માનીએ. કેટલો બધો મોહ માણસોને એકબીજા માટે થઈ જતો હોય છે. હવે જેના માટે મોહ થાય છે એ તો શરીર છે ને. ભલે સ્વભાવ, એના ગુણ, એ બધું એને આકર્ષતું હશે, પણ મોટે ભાગે તો શરીર. એકદમ કદરૂપું હોય માણસ અને ખૂબ ગુણેલો હોય, કોણ પ્રેમ કરે એને? કહો મને. ભાગ્યે જ કોઈ કેવો નીકળે વિરલો, એ એના નસીબમાં હોય ને પૂર્વના ઋણાનુબંધ હોય તો. બાકી તો દેહના રૂપ જોઈને જ માણસો પ્રેમ કરતા હોય છે, આસક્ત થતા હોય છે. એમાં કયા દરવાજામાંથી સુગંધ નીકળે મને કહો તમે? આ 9 દરવાજા છે. અંદર જે ભરેલું હોય, આ બારી બારીને બધું બંધ હોય ને, એક બારી આપણે ખોલીએ અને અંદરથી સુગંધ આવે ગુલાબની, તો ખબર પડે કે અંદર ગુલાબનો ઢગલો છે. અને એક બારી ખોલીએ અને અંદરથી દુર્ગંધ આવે તો ખબર પડે કે અંદર છાણનો ઢગલો પડ્યો છે, ગોબરનો ઢગલો અંદર પડ્યો છે. એ અંદર હોય બહાર આવે ને, નાકમાંથી, આંખમાંથી, કાનમાંથી. અધોદ્વાર તો છોડી જ દો, એ તો ભયંકર વસ્તુ. પણ ઉપરના આજે પવિત્ર ગણીએ છીએ, મુખ તો આપણું અત્યંત પવિત્ર કહેવાય ને, બ્રહ્મરૂપ કહેવાય. એમાં કયામાંથી સુગંધ નીકળે છે કે? એક પણ જે અપવિત્ર છે એને આપણે પરમ પવિત્ર માનીએ છીએ, જે દુઃખદ છે એને સુખદ માનીએ છીએ, જે અનિત્ય છે એને નિત્ય માનીએ છીએ કે આ મને સુખી કરશે. રસગુલ્લા ખાઈશ તો મજા આવી જાય, પછી ડાયાબિટીસ થાય ત્યારે ખબર પડે. ખૂબ શોખ હોય માણસોને, ખાવાનો હોય છે શોખ, અને એમાંય જેને આવું થાય ને ડાયાબિટીસ, ત્યારે એ શોખ વધી જાય પાછો. ત્યારે રહી ગયું આ ખાવાનું એમ. પછી તો સપનામાં આવે, પેલા ઘરવાળા બેન હોય ને એ ન લેવા દે ને, તમે ના લેતો ડાયાબિટીસ છે, એ જ રસગુલ્લા પછી એને સપનામાં આવે. એટલે કહેવા જે દુઃખદ છે એને આપણે સુખદ માનીએ છીએ. એટલે અને એવું માનીએ છીએ એનું કારણ એ છે કે ખરેખર બધે જો હું સુખની અપેક્ષા રાખતો હોય તો હું ખરેખર દુઃખી હોવો જોઈએ. પણ એ દુઃખમાંથી છૂટવાના રસ્તા ખોટા છે, એ દિશા ખોટી છે. એ હકીકત સાચી છે, તમારું પ્રવૃત્તિ સાચી છે, પણ રસ્તો ખોટો છે. જ્યાં સુખ નથી ત્યાંથી સુખ લેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે કે છે કે મારી નજર ક્યાં બહાર જાય છે કે અંદર જાય છે એ જોવું. જો અંદર જાય ને તો જે પેલો કચરો પડ્યો એ ખસેડો ને તો એની નીચે તો સરસ સૌંદર્ય, બધું રસ માધુર્ય છુપાયેલું છે. આત્મા તો રસરૂપ છે ને, રસો વય સહ આત્મા કયો પરમાત્મા કયો, તો રસરૂપ છે. એટલે એમાંથી તો માધુર્ય જ નીકળે, સૌંદર્ય જ નીકળે. તો કહે છે કે એ ભક્તિ આટલી સરળ છે એટલે એ પ્રેમાસ્પદ છે, અને એટલા માટે એ મધુર છે, એ પ્રસન્નતા પ્રદાન કરનારી છે. એમાં કોઈ ઝંઝટ નથી. બીજી બધી જ પ્રવૃત્તિઓમાં ઘણી બધી ઝંઝટ છે. આ સરળ છે એવો એટલા માટે આગ્રહ કરીને કહે છે કે એને જીવનમાં
સ્વીકારવા જેવી છે. એમ જો ધર્મ છે એ ક્રિયાત્મક હોય, કંઈ પણ ધર્મ કરો તેના માટે ક્રિયાકાંડ કરવા પડે. એમાં વિક્ષેપ બહુ હોય. ક્રિયા કરવામાં એક વસ્તુ ઘટતી હોય તો બીજી ઘટતી હોય ત્રીજી, પછી આપણે હલાવી લઈ વસ્તુ જુદી. આ ફલાણું કે તમે એક નાનો એવો પ્રસંગ ઘરમાં કંઈ આવ્યો હોય, ગણેશ પૂજા કે કાંઈ પણ, તો કેટલી બધી તકલીફો શરૂ થઈ જાય, કાંઈક ને કાંઈક ભૂલાય. એટલે ચોખા ક્યાં, એમાં પીડા કરવાના તો રહી ગયા, ફૂલ ક્યાં, પેલી કાંઈ છે ને નાણાં છડી ભૂલાઈ જાય, પેલી મૌલી બાંધે ને એ ન મળે. આ બધું આવી જાય તો માચીસ ન હોય, અગરબત્તી આવે તો માચીસ ન હોય. એટલે એટલો બધો વિક્ષેપ, 1 મિનિટ તમે શાંતિથી ધર્મનું કાર્ય ન કરી શકો. ગમે એટલી તૈયારી કરીએ ને તો અંદરથી થોડોક તો ઉત્પાદ બહુ જ વિક્ષેપ હોય. તો એમાં શાંતિ ન હોય તો સુખ ક્યાંથી હોય? શાંતિ હોય તો જ સુખ હોય ને. સુખ અને શાંતિ એક સિક્કાની 2 બાજુઓ છે. તો કે છે કે એમાં અનુષ્ઠાન કાળમાં દુઃખ છે, ભલે ફળ એનું આપણે સુખ જ છે એમ માનીએ. ધર્મ કર્યો તો પરિણામમાં આપણને પુણ્ય પ્રાપ્ત થયું અને આપણને સુખ મળે, એનું ફળ સુખદ છે. ધર્મ કાર્યનું ફળ સુખદ છે, પણ એના અનુષ્ઠાન વખતે દુઃખ છે. ભક્તિ પોતે જ ફળ સ્વરૂપ છે. એના અનુષ્ઠાનમાં સુખ, રામ 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 કરીએ તો મજા આવી જાય, અને એનું જે કાંઈ પરિણામ આવે એ મજાનું જ હોય. એટલે એ અનુષ્ઠાન કાળમાં પણ સુખદ અને ફળ કાળમાં પણ સુખદ છે. એ જ રીતે પેલા યોગમાં પણ એ જ છે. એના અનુષ્ઠાન કાળે અત્યંત દુઃખ, અત્યંત વિક્ષેપ, અત્યંત ક્લિષ્ટતા. આમ આસન કરો ને તેમ આસન કરો ને આ પ્રાણ રોકો ને શું કહે ને પેલું કુંભક કરો ને બાહ્ય કુંભક કરો ને ગણવાના. પાછા 1 2 3 4 ગણીને શ્વાસ લીધા, પછી 1 2 3 4 5 6 7 8 ગણીને રોકવાના, પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કે 16 સુધી ગણીને કાઢવાના, પછી 12 રોકવાના. આ બધું કંઈ આનંદદાયક તો નથી જ ને. આનંદદાયક જરાય નથી, કારણ કે સહજ સ્થિતિમાંથી જરા કે આડા અવળા થવું એ દુઃખદ જ છે. સહજ સ્થિતિ એટલે કશું જ નહીં કરવાની સ્થિતિમાં તમે હો. તમે જે છો, જ્યાં છો, જેવા છો એમ નમ તમારી જાતને સ્વીકાર કરો, એ સહજ. તો સહજથી વધારે સુખ ક્યાંય નથી, સમજો. યોગમાં તો કોઈ વસ્તુ સહજ નથી. આસન સહજ, એક ધારું એક જગ્યાએ બેસી રહેવું આપણને સહજ લાગે છે? જરાય સહેલું નથી. પ્રાણાયામ સહજ નથી. યમ નિયમનું પાલન કરવું સહજ, કારણ કે સંસ્કારો જન્મોજન્મ મારું સ્વરૂપ જ છે, પણ છતાંય હિંસા મારો સ્વભાવ થઈ ગયો છે. ફટ દઈને મચ્છર મારી નાખીએ, આમ ઊંઘમાં આમ કરીને આમ મારી નાખીએ. ઊંઘમાં કેટલા ઊંડા સંસ્કાર બેઠા હશે, તમે વિચાર કરો. જાગતા આપણે નક્કી કરીએ કે હવે મચ્છર નથી મારવું, પણ ઊંઘમાં મારી નાખીએ. અને તમે જોજો, એવી ટેવ જ પડી ગઈ છે. ઘણી વખત આપણે ક્યાંક ગામડે કેમ ગયા હોય અને જીવાત ને જીવડા ને બધું હોય, આપણે સૂતા હોય, પછી અહીંયા કંઈક સળવડ થાય ને એટલે આપણે આમ કરીને આમ ઘસી નાખીએ. આમ મેં કરેલું છે એટલે કહું છું ભાઈ. અને આપણને ખબર છે કે અહીંયા જીવડું હશે, બિચારું શું થશે એની દશા. ઊભા થઈને ખંખેરીને બહાર કાઢીએ એવું નહીં, હળવેક દઈને આમ પકડીએ એવું નહીં, એમ સેજ આપણે અડીએ ત્યાં મસળાઈ જાય એવું હોય. તોય આપણી અંદર એ અહિંસાનો ભાવ એટલો પ્રબળ રહેતો નથી. જન્મોના સંસ્કાર છે, તો એ મને સહજ નથી લાગતું. આ મારા સંસ્કાર વશ સહજ ખરેખર મારું સ્વરૂપ છે, મને લાગવું જોઈએ. પણ એટલા બધા પળ ઉપર ચડી ગયા છે કે હવે ઓરિજિનલ કલર જ દેખાતો નથી. ઘણી વખત શું હોય, આ લાકડાની થાંભલીઓ પહેલાંના જમાનામાં પેલા પરસાળમાં મૂકતા, આ રહી ને એવી થાંભલીઓ બનાવતા. એટલે નવું બન્યું હોય ને ત્યારે કલર કર્યો હોય, લાલ કલર કર્યો હોય, પછી ધીમે ધીમે થોડોક સમય થાય, એમાંથી કપોટા પડીને ઉખડી જાય, પછી છોકરાઓ જોવાનું થાય એટલે લાલ નહીં, આ વખતે આપણે લીલો કરીએ, એના ઉપર પછી લીલો કલર લગાવે. પછી એ થોડાક પ્રૌઢ થાય તો એમાંય કપોટા પડવા માંડે. તો બાળકો કે દાદા આ વખતે પપ્પા આ વખતે પીળો કરીએ આપણે. પછી જ્યારે કપોટો પડે તો અંદરથી લાલ, લીલા ને પીળા ને બધાય કલર નીકળે. ઓરિજિનલ તો ક્યાં ગયું એ ખબર જ ન પડે, લાકડું તો દેખાય જ નહીં. એવી રીતે આપણું સ્વરૂપ દેખાતું નથી. એના ઉપર પડ ચડાવી જ દીધા છે આપણે ખૂબ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, મોહ, દંભ, કેટલા બધા આસક્તિ, બધા પડ ચડાવી દીધા છે. એટલે ભગવાનને પ્રાપ્ત કરવામાં તો ન કહેવાય, પ્રાપ્ત થવામાં, ભગવાનને પ્રાપ્ત થવામાં કેટલી વાર લાગે? તો તમારા જેટલા પળ એટલી વાર લાગે. હવે આપણે વિચાર લેવાનું કેટલા પળ ચડાવ્યા છે. વાતે વાંધો પડતો હોય આપણને જગત આરે, તો કેટલા પળ ચડ્યા હશે, તમે વિચાર કરો. કોઈ વસ્તુનો આપણે સ્વીકાર જ નથી કરી શકતા ને. અરે મ્યુનિસિપાલિટી આવી છે ને ખાડા ને ખબડા છે ને કોઈ ધ્યાન આપતું નથી ને અધિકારીઓ ભ્રષ્ટ છે ને કામ થતા નથી ને ફલાણું આમ છે. આ લોકો જોને કેવો અવાજ કરે છે ને અત્યારે
હોળીના હિસાબે આ ઢોલ વગાડે છે ને કોકને હોઈ જવું હોય તો એને ખબર નથી, બધાની હારે વાંધો, તમામ હારે વાંધો પડે આપણને. પંખા એને વાંધો પડે ને એટલે આ ધીમો હાલતો તો હવે ધીમો જ નથી હાલતો. એક કે એક વસ્તુ હારે આપણને વાંધા પડે છે. કેટલા ફળ ચડ્યા હશે વિચાર કરો. બધાનો વિરોધ છે, કોઈ વસ્તુનો સ્વીકાર જ નથી ને. પછી હું મારો સ્વીકાર કેવી રીતે કરી શકું? ભક્તિ મને આ કરવાનું કહે છે, સહજતા કેળવાશે તો ભક્તિ પ્રગટ થશે, અને તો હું પણ સહજ થઈ જઈશ. તમે જેના સંગમાં રહ્યો એના રંગમાં રંગાઈ જવાય ને, એના રંગમાં આપણે રંગી જવાય. પાણીમાં ડૂબકી મારીએ તો ભીનું થવાય જ કે નહીં? તો ભક્તિ તો પરમ પ્રેમ સ્વરૂપા છે. તો એ જો આપણા હૃદયમાં પ્રગટ થાય તો અંદરથી શું નીકળે? પરમ પ્રેમ જ નીકળે. પછી ક્યાંય નારાજગી રહે નહીં. અને એ પ્રેમી જેના માટે આપણને પ્રેમ હોય ને એની પરવસતા પણ આપણને પરવસતા ન લાગે, એનું દુઃખ પણ આપણને સુખદ લાગે. આપણે નાનું બાળક હોય, કોઈના ગાલ ખેંચી તો કંઈ સારું તો ન જ લાગે ને એમ, પણ એ બાળકને જરાક ભલે સમજતું થઈ ગયું એવું પછી આપણે આમ જરા ગાલ ખેંચીએ એને દુઃખે ખરું, પણ એ પ્રસન્ન થાય કે નહીં? એ એમ ન માને કે મારા ગાલ ખેંચીને મને દુઃખ દીધું, એમ સમજે કે મને વાલ કર્યું. અને આપણે વાલ જ કરતા હોય એમ હકીકત, પણ છે તો પીડાકારક. તો જે પ્રિય હોય એનું અનુશાસન પણ આપણને પ્રિય લાગે, અને એનું દુઃખ આપેલું દુઃખે પણ આપણને પ્રિય લાગે. તો કહે છે કે માનો એમાં શ્રદ્ધા હોય, ગુરુજી છે તો એમાં શ્રદ્ધા હોય, એનું મહાત્મ્ય આપણને ખબર હોય તો એની અધીનતા એ મને સુખદ લાગે. બાકી ક્યાંય પણ અધીનતા, પરતંત્રતા સુખદ નથી, પરાધીનતા સુખદ નથી. સર્વતંત્ર સ્વતંત્ર જે માણસ હોય એ સુખદ. બધા પરવશ હોય, એ પરવસતામાં શું સુખ છે કયો? મારે ખાવું હોય તો હું ખાઈ ન શકું, મારે જવું હોય તો હું જઈ ન શકું, મારે કંઈ કરવું હોય તો કરી ન શકું, દરેક જગ્યાએ મારે પરમિશન લેવી પડતી હોય, તો જીવન જીવવા જેવું લાગે? જરાય ન લાગે. અને આપણે એવી રીતે પરવશ છીએ, બહારથી તો છીએ જ, અંદરથી નહીં પરવશ છીએ. મારે પ્રસન્ન થવું છે પણ થવાતું નથી ને. કેને સુખી નથી થવું? મેં કીધું હમણાં અત્યારે આપણે સુખી થવા માટે જ આ બધું કરીએ છીએ ને. એનો અર્થ એવો કે આપણે બધા ખરેખર દુઃખી જ છીએ, તો જ સુખની શોધમાં ભટકતા હોય ને. નહીં તો સુખ મારું સ્વરૂપ છે, ક્યાંય જવાની જરૂર ક્યાં છે? સુખ મારું સ્વરૂપ જ હોય તો બીજેથી મને મળવાનું જ નથી ને. એનું સ્વરૂપ એમાં છે નહીં. જ્યાંથી મને સુખ પ્રાપ્ત થતું લાગે છે વાસ્તવમાં એમાં સુખ છે નહીં. પેલું ઉદાહરણ આપણે આપ્યું ને, પેલો હાર પાણીની અંદર પડેલો હતો, પેલો ગોવાળીઓ ડૂબકી મારીને કાઢવાનો પ્રયત્ન કરતો હતો, પછી મળ્યો ને એને ઉપર ડાળીમાં લટકતો હતો. એમ સુખ અહીંયા છે, આપણે એને શોધીએ છીએ બહાર વિષયોમાં. કારણ કે વિષયની જે મને ઈચ્છા કે કામના થઈ ને એને હિસાબે મનમાં જે વિક્ષેપ થયો એ વિક્ષેપ મને દુઃખી કરે છે. મારે મનને વિક્ષિપ્ત નહીં, શાંત રાખવું છે. શાંત જોઈએ, શાંત એમાં જ પ્રસન્નતા હોય, એમાં જ સુખ હોય. એટલે જ્યારે એ વસ્તુ મળે ત્યારે મન શાંત થાય કે હાશ ચાલો મળી ગયો. એટલે મને એમ કે એમાંથી સુખ આવ્યો, હાશ અદરકવાળી ચા પીધી, મજા આવી ગઈ. મજા અહીંયા જે વિક્ષેપ હતો ને એ શાંત થયું એની આવી, અને મને લાગે કે અદરકવાળી ચાની મજા આવી. એટલે એવો આપણે એના ઉપર આરોપ કરીએ છીએ કે આમાંથી આનંદ આવે છે. આનંદ બહાર છે જ નહીં, અંદરથી પ્રગટ થાય તો જ આનંદ આવે. અને અંદરથી જે આનંદ પ્રગટ થાય એનું નામ જ ભક્તિ. એ પરમ માટે જ હોય, પરમાત્મા માટે જ હોય, અને એ પ્રેમ જ હોય. એ જ મને પ્રસન્નતા આપી શકે. પ્રેમ સિવાયની કોઈ વસ્તુ મને પ્રસન્નતા ન આપી શકે. અને એ સ્વાધીન હોય, પરાધીન ન હોય. પરાધીનતામાં પ્રસન્નતા નથી, પરવસતામાં ગુલામીમાં ક્યાં પ્રસન્નતા છે? સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા કેવા છે? સર્વતંત્ર સ્વતંત્ર. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. એ ધારે એ કરે. આપણે એવું આપણું એવું જ છે. સ્વામી જેમ કે ચાલો બધા આમ તાળી પાડો એટલે લોકો પાડે, કોઈ આમ પાડે, કોઈ આમ પાડે, કોઈ પાડે, કોઈ નોય પાડે. સ્વતંત્ર છીએ ને આપણે તેમ, કારણ કે આપણે ખરેખર તો પરમાત્મા જ છીએ. પરમાત્મા સર્વતંત્ર સ્વતંત્ર છે. એવી કોઈ પરાધીનતા એને સ્વીકાર્ય નથી. પણ ભગવાનની પરાધીનતા, મા બાપની પરાધીનતા, ગુરુની પરાધીનતા એ મને ક્યારે સ્વીકાર્ય બને? જ્યારે મને એમાં શ્રદ્ધા હોય અને એનું મહત્ત્વ હોય તો સ્વીકાર્ય બને. પતિ પત્નીને એકબીજાનું મહત્ત્વ હોય તો એને અધીન થવામાં વાંધો નથી, એમાંય મને સુખ થાય. એને અધીન રહેવામાંય સુખ થાય. એમ કે ભાઈ આજે આપણે ક્યાંય નથી જવું, આજે ઘરે જ રહે. હા હા તમે કહો તો ઘરે જ છીએ, એમાં કંઈ વાંધો નહીં. જવાની ઈચ્છા હોય તો એમ થાય કે ના ના એને એનું મન નથી ને મારે નથી જવું. એમાં આપણને દુઃખ ન થાય. સુખ થાય કે નહીં એ વસ્તુ જુદી છે, પણ દુઃખ તો ન જ થાય એમ કમસે કમ. એટલે અધીનતા પણ અપવાદ છે ખાલી આ ગુરુ અને આપણા પ્રિય પાત્ર માટે. પછી એ ભગવાન પણ હોઈ શકે, તો એની અધીનતા હું સ્વીકારી શકું. બાકી આમ જુઓ, ભક્તિમાં પરમ આનંદ આવ્યો ક્યાંથી? ભક્તિમાં માનો કે આમાં આપણે જોયું યોગમાં આનંદ નથી, એમાં વિક્ષેપ છે.
કર્મમાં આનંદ નથી, એમાં વિક્ષેપ છે. ભક્તિમાં આનંદ છે. ક્યાંથી એવો? કારણ કે ભક્તિ હંમેશા આનંદ અને સુખ સત્વનું પરિણામ છે, અને ભક્તિ સાત્વિક વસ્તુ છે. કર્મ છે એ રાજસિક વસ્તુ છે, યોગ પણ રાજસિક વસ્તુ. જેટલી સત્વની સમૃદ્ધિ થશે એટલી શાંતિ થશે, એટલું સુખ થશે. અને એટલા માટે આપણા શાસ્ત્રો આપણને શીખવે છે. ગીતાજીમાં તો ખાસ ભગવાન એના પર બહુ ભાર મૂકે છે. આહાર વિહારસ્ય, આહાર અને વિહાર મારે સાત્વિક કરવો જોઈએ, સત્વની સમૃદ્ધિ. એકલો સત્વ જ હોય, બીજું એકેય ન હોય એવું બનવાનું નથી, તો જીવન ટકે નહીં. પણ બાહુલ્ય, પ્રધાનતા, મુખ્યતા કેની હોય? સત્વગુણની હોય. તો મારી તમામ પ્રવૃત્તિ એને અનુકૂળ હોય તો જ સત્વની સમૃદ્ધિ થાય, નહીંતર થાય નહીં. હું હસું, બેસું, બોલું, ખાઉં, હરું, ફરું, વ્યવહાર કરું, બધે જ મારી સાત્વિકતા જળવાય. ક્યાંય પણ ઉત્પાત એટલે રજસ ગુણ ન હોય, ક્યાંય પણ પ્રમાદ કે આળસ ન હોય, અથવા એ પ્રેરે એવો મારો ખોરાક પણ ન હોય, એવી મારી પ્રવૃત્તિ પણ ન હોય, એવા મારા સંગ પણ ન હોય. આપણે જોયું હતું ને આગળના વખતમાં કે ભાઈ સંગ સુધારવો અને સત્સંગ વધારવો એ સત્વમાં સમૃદ્ધિ લાવવા માટેનો એક ઉપાય છે. એટલે સંગ જોવું કોણ છે, કેવા હારે આપણે બેસીએ ઉઠીએ છીએ. દુઃખી કાયમી ધોરણે જે માણસ દુઃખી હોય એની હારે તમારો પનારો હોય તો શું થવાનું છે? આપણે દુઃખી જ થવાના છીએ. અને હા, એક વસ્તુ એ પણ તમને કહી દઉં, આ તો વાત નહીં, કે આપણે આપણું દુઃખ કોઈને કહીએ ને એટલે આપણને લાગે કે હળવું થયું, એ દુઃખ વધે છે, હળવું નથી થતું. આપણે એમ ઘણી વખત કહીએ ભાઈ તારું મન હળવું કરે ને, કાંઈ વાંધો નહીં. હવે તમે મારી પાસે તમારું મન હળવું કરો એટલે પછી અહીંયા તો રહેવાનું નથી, ક્યાંક તો બીજે જવાનું છે. એટલે મને પહેલાં તેમ થાય કરે રે બિચારો બહુ દુઃખી છે, કેવા વાઇબ્રેશન ગયા, બહુ દુઃખી છે. પછી હું બેનને વાત કરું, બેન આ ભાઈ છે ને ખરેખર બહુ દુઃખી છે, એ બીજાને વાત કરે, મલ્ટીપ્લાય થતું જાય. દુઃખ કોઈને કહેવું નહીં અને સુખ છુપાવવું નહીં. સુખ કહેવું, પછી આપણે એવું નહીં વિચારવું કે આ માણસ ઈર્ષા કરશે. ઈર્ષા કરે તો સુખ તો વધવાનું જ છે, એ વધતું જ જવાનું છે. એટલે સત્કાર્ય કરવું હોય ને તો એને છુપાવવાની જરૂર નથી. જે નેગેટિવ વસ્તુ છે એ કોઈને કહેવાની જરૂર નથી. ભગવાનને કહેવાની, ગુરુને કહેવાનું, બસ એની પાસે રજૂઆત કરવાની. તમને તકલીફ છે, ભગવાન પાસે વાત કરો, ભગવાન આ બહુ મુશ્કેલી છે, તો ગુરુ પાસે વાત કરો. બે જ ઠેકાણા છે. ત્રીજું એક છે પણ એમાં વિકલ્પ ઓછા મળે, આશ્વાસન વધારે મળે. મા પાસે તમે હળવા થઈ શકો, એ કોઈને ન કહે, એ ઉલટાના તમારા માટે કંઈક પ્રાર્થના કરે. બાકી આ જમાનામાં કોઈને કોઈના માટે સમય જ નથી, અને જ્યાં સુધી એનો સ્વાર્થ સધાતો નથી ત્યાં સુધી જ પ્રેમ છે. સ્વાર્થ સિદ્ધ થઈ જાય અથવા તમે એના કામના ન રહ્યો તો તમારા માટે કોઈ લાગણી નથી, કોઈ નથી. વડીલો હોય ને ઘરમાં કમાતો બંધ થઈ જાય ને પછી એનો ખાટલો એક ખૂણામાં વયો જાય કે હવે આ દાદા પણ થોડાક બીમાર હોય ને તો ઘરના ખરેખર મેં તો જોયું પ્રાર્થના કરે હવે આ છૂટી જાય તો સારું, એ છૂટી જાય તો સારું કે તમે છૂટો તો સારું. આપણે સેવા કરવી માટે એમ આ છૂટી જાય તો સારું એવું આપણે કહીએ, તો ખરેખર એને છૂટવા માટે નથી કહેતા. આપણે છૂટવા માટે, એને છૂટવું હોય તો એની ઈચ્છાની વાત છે ને. એ કહે ને કે મારે છૂટી જવું છે, આપણે શું કામ કહીએ? આપણે તો એટલા માટે કહીએ છીએ કે મારે એની સેવામાંથી હું છૂટું, આ ઝંઝટમાંથી મુક્ત થાવે. બધું આ સમગ્ર સૃષ્ટિ સ્વકેન્દ્રી છે, સમજો. એકમાત્ર આત્મતત્વ, પરમાત્મા તત્વ, પરમ તત્વ એક જ એવું છે કે જે હંમેશા આનંદપ્રદ છે ને એ હું પોતે છું, બીજે ક્યાંથી પ્રાપ્ત થવાનું નથી. તો કે સત્વગુણના પરિણામ રૂપ વૃત્તિ એને આપણે આનંદ કહીએ છીએ. બીજામાં વૃત્તિ થાય પણ એ વૃત્તિ તો પ્રાકૃતિક હોય. માનો કે યોગમાં આનંદાકાર વૃત્તિ થઈ, ધ્યાન કર્યું અને ધ્યાન લાગી ગયું ને આનંદ આવ્યો, પરિણામે ભલે આનંદ આવ્યો. પછી ધર્મનું અનુષ્ઠાન કર્યું અને એનું ફળ મળ્યું એનો આનંદ આવ્યો, પણ એ પ્રાકૃત છે ને, એ વૃત્તિનો આનંદ છે. એ આનંદાકાર વૃત્તિ થાય. ભક્તિમાં વૃત્તિ કેવી થાય? ભગવદ આકાર થાય. અને ભગવાન તો દિવ્ય છે, એ પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. કે પ્રાકૃત હોય એમાં વિકાર થવાની શક્યતા ખરી, એમાં આવવા જવાની, ઉત્પન્ન અને નાશ થવાની શક્યતા ખરી. ભગવતમાં તો એ તો દિવ્ય છે ને, એનો તો કોઈ વિકૃતિ આવે જ નહીં એમાં. એટલે ભક્તિનો આનંદ નિત્ય છે. બીજા કોઈ પણ જગ્યાએથી આનંદ ભલે આવતો લાગે આપણને, વૃત્તિનો આનંદ હોય એ પ્રાકૃત છે, નિત્ય હોઈ શકે નહીં. પ્રકૃતિનો સ્વભાવ શું છે? હર ક્ષણ પરિવર્તન, હર ક્ષણ એક ક્ષણ પણ નહીં, ક્ષણ તો આપણે વધારે કહીએ, ક્ષણમાં તો 10 વાર બદલી ગયું હોય. બધી જ વસ્તુ પરિવર્તન પામે, કન્ટિન્યુ પરિવર્તન. અને પરિવર્તન ક્યારે થાય? જ્યારે વિકાર થાય ત્યારે પરિવર્તન.
વિકાર થયા વગર પરિવર્તન થાય જ નહીં. દૂધ છે એ દહીં બને એટલે દૂધ વિકૃત થાય ત્યારે દહીં બને. એટલે મારું શરીર વધે ક્યારે? આ સેલમાં વિકાર થાય, 2 હોય 2માંથી 4 થાય, 4માંથી 6 થાય, 6માંથી 8 થાય, આમ થતા જાય. 2 કેમિકલ ભેગા કરો એટલે ત્રીજું બને કે નહીં? ત્રીજું હતું તો નહીં, ક્યાંથી આવ્યું એમ? H2O એટલે પાણી બની ગયું. ચોથી જ વસ્તુ બને. 3 ભેગા કરો ચોથી બને, 2 ભેગા કરો ત્રીજી જ વસ્તુ બને. એનો અર્થ આખી પ્રકૃતિ વિકારી છે. બીજો બધા આનંદ પ્રાકૃત છે. પ્રાકૃત છે એટલે વિકારી છે, એટલે નાશવંત છે, ક્ષણ પણ ટકવાવાળા નથી. અને ભક્તિ વૃત્તિજન્ય નથી. ભક્તિ તો ભગવદાકાર વૃત્તિ થાય. એમાં તો એટલે આનંદાકાર વૃત્તિ ન થાય. આનંદાકાર વૃત્તિ આનંદમય કોષ છે આપણો, જે આપણા 7 કોષ છે ને, આનંદ નથી, આનંદમય કોષ છે. તો આ ભક્તિ છે એ ભગવદાકાર, એ તો દિવ્ય છે. ભગવાનનું સ્વરૂપ તો દિવ્ય છે, સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, નિત્ય છે, સત્ય છે, અને હંમેશા એક જ સ્વરૂપ, એક જ પ્રકારનું રહેવાવાળું છે, અનાદિ છે, અનંત છે, ક્યારે શરૂ થયું નહીં, ક્યારે પૂરું થશે, અનંત છે, એનો કોઈ અંત જ નથી. એટલે ભક્તિ છે નિત્ય આનંદપ્રદ છે. ભક્તોને કેટલા દુઃખ પડે તો એ જુઓ કેટલા આનંદમાં. નરસિંહ મહેતા તમે જુઓ, તમે મીરાબાઈ જુઓ, કેટલો આનંદ એના જીવનમાં. અને પીડા એટલે પાર વગરની પીડા. તમે વિચાર તો કરો, ઝેર આપી દે એટલે ક્યાં વાત નહીં. અને એક સ્ત્રી શરીરને આટલો કષ્ટ પડે એટલે, એક તો કોમળ દેહ હોય, અને રાજાની રાજકુમારી કરે. સામાન્ય મજૂરની બાઈ થોડી હતી કે બધું સહન કરી શકે. આમ ફૂલની જેમ ઉછળીને મોટા થયા હોય, પણ છતાંય એના ક્યાંય તમને દુઃખ જોવા મળ્યું એનું, એના ભજનોમાં કે ક્યાંય? હંમેશા રાજીપો. મેરે તો ગિરધર ગોપાલ. આપણે આવું તો કહીએ, મેરે તો ગિરધર ગોપાલ. પછીનું વાક્ય નથી બોલતા. દૂસરો ન કોઈ એ નહીં, એ બીજોય ખરો એમ પાછો. ગિરધર ગોપાલ તો ખરો, પણ બીજોય ખરો એમ. આપણી ભક્તિ અનન્ય નથી. અનન્ય એટલે બીજું કોઈ જ નહીં, એકમાત્ર એ. મહાત્માઓ કહે કે ખરેખર આ એક વાક્ય જો જીવનમાં ઉતરી જાય ને તોય બેડો પાર થઈ જાય. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ગિરધર એટલે ગિરિરાજને ધારણ કરનાર. એ તો એ વખતે ભગવાને ટટલી આંગળીએ ઉપાડ્યો હશે, બરાબર. હવે આપણે ક્યાં ઉપડાવવો છે અત્યારે? પણ આપણા જીવનનો ભાર ઉપાડે એ ગિરિરાજ છે. આપણા જીવનનો ભાર ઉપાડે, આપણા દુઃખ સુખ, આપણી સમસ્યાઓ, એ બધાનો ભાર ઉપાડે, એનું નામ ગિરધર છે. અને એ એક જ ઉપાડી શકે એમ છે, બીજા કોઈ ઉપાડી શકે એમ નથી, દૂસરો ના કોઈ. આ વાત જો સમજાઈ જાય ને તો શું થાય? તો સમર્પણ થઈ જાય. તો જ્યાં છે, જેવું છે, જે છે, બિલકુલ યોગ્ય છે. કારણ કે એકમાત્ર પરમાત્મા છે, એના સિવાય બીજું કોઈ છે નહીં. બધી જ સમસ્યાઓનું સમાધાન પ્રભુ, આ એક માસ્ટર કી છે. સમજો, જીવનની કોઈ પણ સમસ્યા તમે લઈ લો, પછી સામાજિક હોય, આર્થિક હોય, કોઈ પણ જાતની સમસ્યા હોય, વાંધા વચકા પડ્યા હોય, કોર્ટના કેસ હોય, ઝઘડા થયા હોય, મારામારી થઈ હોય, ગમે એ વસ્તુ હોય ને, જે છે